દીવ જઈ રહેલી બસને તળાજા હાઈવે પર નડ્યો અકસ્માત, ડ્રાઈવરનું મોત, 5 મુસાફરોને ઈજા। રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધી રહી છે, ત્યારે આજે વડોદરાથી દીવ જઈ રહેલી એસટી બસને તળાજા હાઈવે પર ત્રાપજ બંગલા નજીક અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે 5 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરોને લઈને વડોદરાથી દીવ જઈ રહેલી સરકારી એસટી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તળાજા હાઈવે પર ત્રાપજ નજીક રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ધડાકાભેર ટકરાઈ હતી, જેના લીધે ડ્રાઈવર સાઈડના ભાગનો ભૂક્કો નીકળી ગયો હતો। આ અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 5 મુસાફરોને ઈજા પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર અને તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।